નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે હેનરીનો નિયમ અને રાઉલ્ટનો નિયમ ભણ્યા. તો હવે પછીનો ટોપિક છે કે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. એટલે કે જે હેનરીનો નિયમ છે એનો એક વિશિષ્ટ અવયવ અથવા વિશિષ્ટ કિસ્સો કે જે રાઉલ્ટનો નિયમ છે, બંને વચ્ચે કંઈક સામ્યતા છે. તો આપણે જોઈએ કે હેનરીના નિયમ છે એનો રાઉલ્ટનો નિયમ છે એ હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો કઈ રીતે છે. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે જોઈ ગયા કે ભાઈ રાઉલ્ટના નિયમ પ્રમાણે તો રાઉલ્ટના નિયમ પ્રમાણે શું હતું કે આપેલ દ્રાવણના રહેલા બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ, એટલે કે કોઈ દ્રાવણ છે અને એ દ્રાવણની અંદર જો કોઈ બાષ્પશીલ ઘટક રહેલો હોય તો એ બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ, જેને આપણે આવી રીતે દર્શાવેલું P1 બરાબર P01 ઇન્ટુ x1. ચાલો આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે જોઈએ તો કે હેનરીનો નિયમમાં શું કીધેલું તો કે પ્રવાહીમાં વાયુના દ્રાવણમાં એક ઘટક બાષ્પશીલ હોય અને તે વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય તો તેના માટે હેનરીના નિયમ મુજબ જો કોઈ પ્રવાહીની અંદર આપણે વાયુ દ્રાવ્ય છે એને દ્રાવ્ય કરવામાં આવે ને જે દ્રાવણ બને એ દ્રાવણની અંદર કોઈ પણ એક ઘટક છે એ બાષ્પશીલ હોય અને એ બાષ્પશીલ ઘટક જો વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય, કારણ કે આપણે હેનરીના નિયમની અંદર જે ભણ્યા છે એની અંદર કોઈ પણ પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્ય માટેનો નિયમ છે કે જ્યારે કોઈ પ્રવાહીની અંદર વાયુ દ્રાવ્ય થાય તો એના માટેનો હેનરીના નિયમનું સૂત્ર હતું. તો આપણે અહીં અત્યારે જેને પણ હેનરીનો નિયમ લગાડવો છે એ હેનરીના નિયમ માટે કોઈ એક ઘટક વાયુ સ્વરૂપે હોવો જોઈએ. તો એક જે ઘટક છે એ વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ અને પાછો બાષ્પશીલ હોવો જોઈએ. તો એના માટે આપણે હેનરીના નિયમનું સૂત્ર જોઈ ગયા કે ભાઈ P બરાબર KH ઇન્ટુ x. આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. તો જો આ બંનેની અંદર શું સરખું છે તો આપણે સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 ને સરખાવતા, તો જો આ બંનેને સરખાવીએ તો શું જોવા મળે છે તો અહીં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ અને વાયુ સ્વરૂપે રહેલા જે ઘટક છે એનું આંશિક બાષ્પ દબાણ, એટલે કે બાષ્પશીલ ઘટક જો રાઉલ્ટના નિયમમાંથી બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ અથવા એની જગ્યાએ અને લખી શકો વાયુરૂપ ઘટકનું આંશિક દબાણ. જો વાયુરૂપ ઘટકનું આંશિક દબાણ એટલે P, બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ એટલે
P1 આ બંને છે એ બંને ઘટકો એટલે કે બંને પદો છે એ મોલ અંશના સમપ્રમાણમાં છે. આ બંને મોલ અંશના સમપ્રમાણમાં છે. જો અહીં વાયુનું આંશિક દબાણ એ પણ મોલ અંશના સમપ્રમાણમાં અને અહીં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ છે એ પણ મોલ અંશના સમપ્રમાણમાં છે. તો આ બંનેની અંદર આ એક તમને સામ્યતા જોવા મળે છે. તો ખાલી શું ફેરફાર થાય તો કે માત્ર સમપ્રમાણતા અચળાંક કે જે P01 માંથી KH માં ફેરવાય છે. તો જો આ બંને સમીકરણની અંદર અહીંયા ચલે છે દૂર થાય એટલે P01 લખીએ છીએ, બાકીના બે પદ સમાન છે. એવી જ રીતે અહીં પણ બે પદ સરખા છે ઉપર પ્રમાણે, પણ અહીંયા ચલે છે ની જગ્યાએ આપણે KH લખીએ છીએ જે હેનરી અચળાંક છે, અને જે P01 છે એ શુદ્ધ ઘટક છે એનું બાષ્પ દબાણ છે. તો ફક્ત આ બંને સૂત્રની અંદર P01 ની જગ્યાએ એક જગ્યાએ KH માં ફેરવાય છે. એટલે કે આમ રાઉલ્ટનો નિયમ હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે છે, જેમાં P01 બરાબર KH છે. એટલે કે P01 ની જગ્યાએ ફક્ત KH લખાય છે. આટલો જ ફેર છે આ બંને સૂત્રની અંદર. એટલા માટે રાઉલ્ટના નિયમને હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો કહેવામાં આવે છે. તો આ હતું રાઉલ્ટ અને હેનરીના નિયમના બંને વચ્ચેની સામ્યતા. ચાલો હવે આપણે આગળનો કિસ્સો, આગળની એક અન્ય પ્રશ્ન જોઈએ. તો ચાલો હવે પછીનો ટોપિક છે પ્રવાહીમાં ઘનના દ્રાવણ માટે પ્રવાહીના દ્રાવણના બાષ્પ દબાણ વિશે નોંધ લખો. ચાલો, એટલે કે જે તમે પ્રવાહી લીધો છે એમાં જ્યારે ઘન છે એને દ્રાવ્ય કરવામાં આવે ત્યારે એમાં ઉત્પન્ન થતું બાષ્પ દબાણ એના વિશે નોંધ લખો. તો તમને આવો પ્રશ્ન પૂછી શકે, અને આ પ્રશ્નનો ઉપયોગ આપણે રાઉલ્ટનો બીજો નિયમ છે એ સમજવા માટે ખૂબ જ જરૂરી છે. તો જોઈએ, બીજો એક અગત્યનો વર્ગ છે, બીજો એક અગત્યનો દ્રાવણનો વર્ગ કે જેમાં પ્રવાહીમાં ઓગાળેલા ઘન ધરાવે છે. એટલે કે બીજો દ્રાવણોનો એવો
એક અગત્યનો વર્ગ કે જેમાં પ્રવાહી છે એની અંદર ઘનને ઓગાળવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે કેવા કેવા ઉદાહરણો છે. દાખલા તરીકે પાણીમાં, જો અહીં પાણી છે એ પ્રવાહી છે. ચાલો, પાણીની અંદર આપણે ઘન ઓગાળવા છે તો પેલું પાણીની અંદર તમે ખાંડ, જે ખાંડ છે એ ઘન સ્વરૂપે હોય તો ખાંડ ઓગાળી અને ખાંડનું દ્રાવણ બનાવી શકો. બીજું જોઈએ યુરિયા, તો એ પણ ઘન સ્વરૂપે હોય એટલે પ્રવાહી પાણીની અંદર આટલા ઘન ઉમેરી અને એનું દ્રાવણ બનાવી શકો. ત્રીજું છે ગ્લુકોઝ, અને ચોથા નંબર ઉપર NaCl એટલે કે મીઠું નું દ્રાવણ. એટલે કે પ્રવાહીની અંદર આવા પ્રકારના ઘન ઉમેરેલા હોય તો આ ઘન ઉમેરવાથી આ પ્રવાહી છે એના બાષ્પ દબાણ ઉપર શું ફેરફાર થાય છે તેના વિશે આપણે ભણવાનું છે. બીજું ઉદાહરણ જોઈએ કે આ પહેલું પાણીવાળું છે. બીજું ઉદાહરણ જોઈએ કે કાર્બન ડાઈસલ્ફાઇડ. જો કાર્બન ડાઈસલ્ફાઇડમાં એટલે આ પ્રવાહી છે એની અંદર તમે આયોડીન અથવા બીજું સલ્ફર નું દ્રાવણ, એટલે કાર્બન ડાઈસલ્ફાઇડ છે એ પ્રવાહીની અંદર ઘન આયોડીન અથવા ઘન સલ્ફરને ઉમેરી અને જે દ્રાવણ બનાવો તો એ દ્રાવણ બને છે ત્યારે આ કાર્બન ડાઈસલ્ફાઇડ છે એના બાષ્પ દબાણમાં શું ફેરફાર થાય છે એ સમજવું જરૂરી છે. તો આપણે જોઈએ કે આ જે દ્રાવણો બને છે એ દ્રાવણો છે એટલે કે આ દ્રાવણોના કેટલાક ગુણધર્મો શુદ્ધ દ્રાવકના ગુણધર્મો કરતા તદ્દન અલગ પડે છે. એટલે કે તમે કોઈ પ્રવાહીની અંદર આવા ઘન પદાર્થો ઉમેરો છો અને આ ઘન પદાર્થ તમે ઉમેરો અને જે દ્રાવણ બને છે એ દ્રાવણોના જે ગુણધર્મો છે એ ગુણધર્મો જે શુદ્ધ દ્રાવક છે, એટલે આપણા માટે જ્યારે ખાંડનું દ્રાવણ છે તો શુદ્ધ દ્રાવક તરીકે પાણી છે, તો આ પાણીનો જે ગુણધર્મ છે એ આ ખાંડ અંદર ઓગાળ્યા પછી જે દ્રાવણ બને એ દ્રાવણના ગુણધર્મ છે એ આ પાણીના ગુણધર્મ કરતાં તદ્દન કેવા હશે? અલગ હશે. ઉદાહરણ તરીકે આપણે ગુણધર્મ પણ જોઈએ તો કે ઉદાહરણ તરીકે બાષ્પીભવન, એટલે કે બાષ્પીભવનનો ગુણધર્મ છે, બરોબર છે, એ શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણના બાષ્પીભવનનો ગુણધર્મ અલગ હોય છે. કેવી રીતે આપણે આકૃતિ દ્વારા સમજીએ, ઉદાહરણ દ્વારા સમજીએ. તો આપણે અહીંયા આકૃતિ દોરી અને સમજીએ. ચાલો, તો જો આ એક બીકર છે અને ઉપરથી બંધ છે, જેથી કરી અને એનું બાષ્પમાં રૂપાંતર થાય. એવા સમય દરમિયાન બાષ્પમાં રહેલા કણો ત્યાં જળવાઈ રહે. તો જો આ દ્રાવણ છે એ શુદ્ધ દ્રાવક છે, એટલે આ જે બીકરમાં ભર્યું છે એ શું છે? શુદ્ધ
દ્રાવક અને આ શુદ્ધ દ્રાવક છે તો આ શુદ્ધ દ્રાવકની સપાટી ઉપર આપણે અહીંયા રાઉન્ડ વડે દર્શાવીએ છીએ, બ્લુ કલરના રાઉન્ડ વડે. તો જો આની અંદર શુદ્ધ દ્રાવક ભરેલું છે અને આ શુદ્ધ દ્રાવક છે એની સપાટી ઉપર અત્યારે હાલની અંદર જે પણ કણો ગોઠવાયેલા છે, જે પણ અણુઓ ગોઠવાયેલા છે એ માત્ર ને માત્ર ફક્ત દ્રાવકના અણુઓ હશે ને એ પણ શુદ્ધ દ્રાવકમાં, એમાં આપણે કંઈ પણ ઉમેરેલું નથી. હવે ત્યારે જે અમુક અણુઓ છે એનું શું થયું હશે? બાષ્પમાં રૂપાંતર થયું હશે. હવે જ્યારે આ શુદ્ધ દ્રાવક છે એની અંદર આ શુદ્ધ દ્રાવક છે એ પોતે કેવો છે તો કે બાષ્પશીલ. અને પોતે બાષ્પશીલ હોવાથી તેના અમુક અણુઓ છે એનું બાષ્પમાં રૂપાંતર થાય છે. હવે આ દ્રાવકની અંદર આપણે કોઈ અબાષ્પશીલ પદાર્થ એટલે શું અને બાષ્પશીલ પદાર્થ એટલે શું? તો આ ટોપિકને સમજવા માટે પહેલાં બે શબ્દો આપણને સમજવા જરૂરી છે. તો બાષ્પશીલ પદાર્થ એને કહેવાય કે જેનું રૂપાંતર બાષ્પની અંદર, એટલે કે જેનું બાષ્પીભવન થઈ શકતું હોય એવા પદાર્થોને બાષ્પશીલ પદાર્થો કહેવામાં આવે છે. બીજી વાત રહી અબાષ્પશીલ પદાર્થ એટલે શું? તો એવા પદાર્થો કે જેનું આપેલ તાપમાને બાષ્પમાં રૂપાંતર કરી શકાતા નથી અથવા તેનું બાષ્પીભવન કરવું શક્ય નથી. તો જેનું બાષ્પમાં રૂપાંતર નથી થતું એવા પદાર્થોને અબાષ્પશીલ પદાર્થો કહેવામાં આવે છે. જો આ બે શબ્દો તમને ખબર હશે તો તમે સરળતાથી આ ટોપિક સમજી શકશો. તો હવે જ્યારે આ શુદ્ધ દ્રાવક છે, આ શુદ્ધ દ્રાવકની અંદર આપણે કોઈ અબાષ્પશીલ પદાર્થ ઉમેરીએ છીએ, જે આપણે અહીં બાજુની આકૃતિમાં દર્શાવીએ. ચાલો જો પહેલાં તો થોડા ઘણા અણુઓ હતા એ શુદ્ધ દ્રાવકના અણુઓ હતા. એટલે આપણે આની અંદર દાખલા તરીકે 1 મોલ શુદ્ધ દ્રાવક એટલે 1 મોલ દ્રાવક લઈએ અને 1 મોલ દ્રાવ્ય લઈએ અને આ બંને ભેગા થઈ અને શું બનાવે? દ્રાવણ. ચાલો તો આની અંદર રેડ કલરથી મેં દર્શાવેલું છે એ દ્રાવ્ય પદાર્થ છે. તો જો આ જે દ્રાવણ છે એની સપાટી ઉપર હવેના સમયમાં જોવા જઈએ તો જે દ્રાવકના અણુઓ છે એને મેં બ્લુ કલરથી દર્શાવેલા છે અને દ્રાવ્યના અણુઓ છે એટલે હું અહીં નીચે લખું છું કે રેડ કલરના રાઉન્ડ છે એ કેના માટે છે? દ્રાવ્ય માટે. જે બ્લુ કલરના રાઉન્ડ છે એ દ્રાવક માટે છે. જે આ દ્રાવ્ય છે એ અબાષ્પશીલ છે અને જ્યારે આ દ્રાવક છે એ બાષ્પશીલ છે. બરાબર છે? દ્રાવ્ય અબાષ્પશીલ, દ્રાવક બાષ્પશીલ. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આ દ્રાવકના અણુઓ છે એ બાષ્પીભવન પામી અને વાયુરૂપ કલામાં રૂપાંતર થાય છે અને એ શું કરે છે? બાષ્પ દબાણમાં વધારો. તો એવી જ રીતે અહીં તમે જો
તો બાષ્પમાં રૂપાંતર પામતા અણુઓ છે એની સંખ્યામાં ઘટાડો થયો. તો આવું કેમ થયું એ આપણે સમજવું જરૂરી છે. તો અહીં ફક્ત જે દ્રાવક છે એની સપાટી ઉપર બાષ્પમાં રૂપાંતર થતા અણુઓ છે એ બધા દ્રાવકના છે ને બધા બાષ્પશીલ છે, જેથી બધા જ સપાટી ઉપરમાં રહેલા અણુઓ છે એનું બાષ્પમાં રૂપાંતર થશે. એટલે કે અહીં અણુઓની સંખ્યા ની સાપેક્ષે દ્રાવકના અણુઓની સંખ્યા જ્યારે અબાષ્પશીલ પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારે સંખ્યામાં શું થાય છે? ઘટાડો. અને તમે આકૃતિને જોઈ શકો છો કે અહીંયા દ્રાવકના અણુઓની સંખ્યા છે એની સાપેક્ષે આ આકૃતિની અંદર એટલે દ્રાવણની અંદર દ્રાવકની અણુની સંખ્યા કેવી છે? ઓછી. એટલે કે જે દ્રાવ્ય પદાર્થ છે કે જે અબાષ્પશીલ છે એ સપાટી ઉપરની અમુક જગ્યા છે એ રોકી લે છે, જેને લીધે બાષ્પમાં રૂપાંતર થતા અણુઓ છે એની સંખ્યા છે એમાં શું થાય છે? ઘટાડો. કારણ કે બાષ્પમાં રૂપાંતર તો ખાલી દ્રાવકના અણુ થશે, તો એમાંથી દ્રાવકના અણુઓની ઘણી બધી જગ્યા દ્રાવ્યના અણુઓએ લઈ લીધી, જેથી કરી બાષ્પમાં રૂપાંતર થતા અણુઓ સંખ્યા ઘટશે અને પરિણામે બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો. તો આપણે બાષ્પ દબાણ એટલે શું એની વ્યાખ્યા જોઈએ આ આકૃતિ માટે. એટલે આ બે આકૃતિ દ્વારા સમજણ પડી કે જ્યારે આની અંદર અબાષ્પશીલ પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારે બાષ્પમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યામાં ઘટાડો થાય છે અને પરિણામે બાષ્પ દબાણ ઘટે છે. એટલે બાષ્પ દબાણ એટલે શું આપણે વ્યાખ્યા જોઈએ તો આપેલ તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થાય છે અને સંતુલન પરિસ્થિતિએ અથવા પરિસ્થિતિમાં દ્રાવકના અણુ દ્વારા પ્રવાહી પર દબાણ ઉત્પન્ન થાય છે. આ દબાણને બાષ્પ દબાણ કહે છે. એટલે કે તમે આને તાપમાન આપશો એટલે જે બાષ્પશીલ ઘટક છે એનું શું થશે? બાષ્પમાં રૂપાંતર થશે. એટલે અહીંયા જો અણુઓનું બાષ્પમાં રૂપાંતર થયું. હવે સંતુલન પરિસ્થિતિમાં, હવે જ્યારે દ્રાવણ છે એ પોતે સંતુલન પરિસ્થિતિમાં હોય ત્યારે આ જે બાષ્પમાં રૂપાંતર પામ્યા છે એ અણુઓ આ પ્રવાહીની સપાટી ઉપર શું કરશે? દબાણ ઉત્પન્ન કરશે. અને આ અણુઓ જે દબાણ ઉત્પન્ન કરે છે એ દબાણને બાષ્પ દબાણ કહેવામાં આવે છે. એટલા માટે અહીં દબાણ ઉત્પન્ન કરતા અણુઓની સંખ્યા વધુ છે એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધુ છે. જ્યારે એમનું દ્રાવણની અંદર જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારે અહીં બાષ્પમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા ઓછી છે. પરિણામે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે જ્યારે અબાષ્પશીલ પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારની વાત છે. એટલે કહી શકાય કે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ
દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી, પરંતુ તેના જથ્થા પર આધાર રાખે છે. જો આ દ્રાવણ બનાવ્યું છે એ દ્રાવણની અંદર તમે જે અબાષ્પશીલ પદાર્થ ઉમેરો છે એનો સ્વભાવ કોઈ પણ હોય, તેના લીધે શુદ્ધ દ્રાવક છે એનું બાષ્પ દબાણ જેટલું છે એની સાપેક્ષે દ્રાવણની અંદર એનું બાષ્પ દબાણ ઘટ્યું છે. તો આ દ્રાવણનું બાષ્પ દબાણ ઘટવા માટે, એટલે કે શુદ્ધ દ્રાવક છે એનું બાષ્પ દબાણ ઘટવા માટે એ આ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે એનો સ્વભાવ કોઈ જવાબદાર નથી, પરંતુ તેનો જથ્થો એટલે એના સંખ્યા કણો જવાબદાર છે. જેટલો એનો જથ્થો વધુ એમ બાષ્પ દબાણ છે એમાં શું થવાનો છે? ઘટાડો. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ભાઈ કોઈ બે બીકર લીધા છે મેં, અને આ બીકરની અંદર બે દ્રાવણો ભર્યા છે. ચાલો બીકર નંબર 1 અને બીકર નંબર 2. ચાલો આ બીકરની અંદર મેં દ્રાવક તરીકે દ્રાવક તરીકે 1 કિલોગ્રામ પાણી લીધું છે. આ બીકરની વાત કરીએ તો આ બીકરની અંદર પણ મેં દ્રાવક તરીકે 1 કિલોગ્રામ પાણી લીધું છે. ચાલો હું પેલું બીકર છે, પેલા બીકરની અંદર હું 1 મોલ યુરિયા ઉમેરું છું. એટલે દ્રાવ્ય તરીકે મેં શું ઉમેર્યું? 1 મોલ યુરિયા. ચાલો આ બીકરની અંદર હું 1 મોલ સુક્રોઝ ઉમેરું છું. આ બંનેને આપવું પડતું તાપમાન ટી એ પણ સમાન, એટલે અહીંયા પણ ટી તાપમાને. તો જ્યારે આ બંનેને અંદર હું 1 મોલ એટલે બંનેનો જથ્થો સમાન ઉમેરું છું. જો ભલે આ બંને દ્રાવ્ય પદાર્થ, એક યુરિયા છે અને એક સુક્રોઝ છે, બંનેના ગુણધર્મો અથવા બંનેના સ્વભાવ કેવા છે? અલગ. તેમ છતાં બંનેના બાષ્પ દબાણ કેવા હોય છે? સમાન હોય છે. પરંતુ તો પણ બાષ્પ દબાણ સમાન હોય અથવા બાષ્પ દબાણમાં થતો ઘટાડો સમાન હોય છે. એટલે કે પાણીનું જેટલું બાષ્પ દબાણ છે એમાં હું જ્યારે 1 મોલ યુરિયા ઉમેરું છું અને 1 મોલ યુરિયા ઉમેરી અને જેટલો બાષ્પ દબાણની અંદર ઘટાડો થાય એવી જ કન્ડિશનની અંદર જ્યારે હું 1 કિલોગ્રામ પાણી, અહીંયા પણ 1 કિલોગ્રામ પાણી, તો હું 1 કિલોગ્રામની અંદર 1 મોલ સુક્રોઝ ઉમેરું તો જે પાણીના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે એ બંને ઘટાડા કેવા હોય છે? સમાન. એટલે કોઈ પણ દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખતું નથી, પણ કેટલા જથ્થામાં એ અબાષ્પશીલ પદાર્થ ઉમેરો છો એની ઉપર આધાર રાખે છે. તો આપણે રાઉલ્ટના નિયમ પ્રમાણે રાઉલ્ટના નિયમ મુજબ તો શું કહી શકાય? તો કે કોઈ પણ આપેલ દ્રાવણમાં રહેલા બાષ્પશીલ, જો બાષ્પશીલ એટલે
જેનું રૂપાંતર બાષ્પમાં થઈ શકે એવું, એટલે કે તેમાં રહેલા બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ એ તેના મોલ અંશ ના સમપ્રમાણમાં હોય છે. તો આપણે જોઈએ આગળ કે રાઉલ્ટના નિયમ પ્રમાણે કોઈ પણ દ્રાવણ બનાવો છો ને આ દ્રાવણની અંદર જે પણ બાષ્પશીલ ઘટક રહેલા હોય એ બાષ્પશીલ ઘટક છે એનું આંશિક બાષ્પ દબાણ છે એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ, ઉદાહરણ તરીકે આપણી પાસે દ્વિઅંગી દ્રાવણમાં એવું ધારો કે દ્વિઅંગી દ્રાવણમાં દ્રાવકને આપણે A કહીએ અને દ્રાવ્ય બરાબર B રાખીએ હોય તો જો દ્વિઅંગી દ્રાવણ એટલે જેમાં ફક્ત દ્રાવક અને એક જ દ્રાવ્ય હોય એવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહીએ. અત્યારે જે આપણે ટોપિક ભણીએ છીએ એ એવા પ્રકારના દ્વિઅંગી દ્રાવણની અંદર શું છે તો કે કોઈ એક ઘટક કોણ તો કે દ્રાવ્ય, આપણે કોઈ એક ઘટક જે દ્રાવ્ય લીધો છે એ કેવો લીધો છે અબાષ્પશીલ, એટલે એક ઘટક દ્રાવ્ય અબાષ્પશીલ છે એટલે દ્રાવ્ય પદાર્થ છે એ અબાષ્પશીલ છે. તો રાઉલ્ટનો નિયમમાં કીધું શું આપણને તો કે જે બાષ્પશીલ ઘટક છે એ જ ઘટકનું આંશિક બાષ્પ દબાણ એ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય. તો અત્યારે તો હાલના સમયની અંદર આની અંદર બાષ્પશીલ ઘટક કોણ તો કે ફક્ત દ્રાવક, એટલે માટે તેમાં પ્રવાહી પર ઉત્પન્ન થતું બાષ્પ દબાણ દ્રાવકને લીધે હશે. એટલે કે જે પણ બાષ્પ દબાણ ઉત્પન્ન થાય છે કોના લીધે હશે દ્રાવકના લીધે. કારણ કે રાઉલ્ટના નિયમ પ્રમાણે શું છે કે જે બાષ્પશીલ દ્રાવ્ય છે એના જ મોલ અંશના સમપ્રમાણમાં. તો હવે બાષ્પશીલ દ્રાવ્ય એક જ છે દ્રાવક, તો જેનું રૂપાંતર બાષ્પમાં થશે તો જે દ્રાવણ ઉપર બાષ્પ દબાણ ઉત્પન્ન થયું છે એના માટે ફક્ત જવાબદાર કોણ છે દ્રાવક. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે નિયમ મુજબ આપણે આવું લખી શકીએ. તો જો આપણે દ્રાવક છે એને એ કીધેલું તો એના નિયમ મુજબ આવું લખી શકીએ પીએ ચલે છે XA અને આપણે ચલે છે ની નિશાની દૂર કરીએ તો પીએ બરાબર P0A ઇન્ટુ XA. તો આપણે કુલ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરતા. તો જો આપણે કુલ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરીએ તો શું મળે છે તો ચાલો આલેખ દોરીએ. ચાલો અહીંયા શું કુલ બાષ્પ દબાણ ચાલો અહીંયા મોલ અંશ, તો મોલ અંશ કોના હશે મોલ અંશ ફક્ત દ્રાવકના હશે એટલે કે દ્રાવકના મોલ અંશ. ચાલો અહીં મોલ અંશ 0 છે
જેમ જેમ તમે મોલ અંશમાં વધારો કરશો એટલે દ્રાવકના અણુમાં વધારો કરશો તેમ તેમ દ્રાવકનું બાષ્પ દબાણ છે એમાં શું થશે? વધારો. એટલે અહીંયા દાખલા તરીકે મોલ અંશ આપણે 1 કરીએ તો બાષ્પ દબાણમાં શું થાય છે? વધારો. તો આ વધી અને અહીંયા જે બાષ્પ દબાણ મળ્યું એ કેનું બાષ્પ દબાણ હોય? તો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. એટલે કે દ્રાવણ ઉપર જે પણ બાષ્પ દબાણ ઉત્પન્ન થાય છે એ કોના બાષ્પ દબાણ જેટલું વધુમાં વધુ હોઈ શકે? તો કે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું હોઈ શકે. કારણ કે દ્રાવ્ય પદાર્થ તો કેવો છે? અબાષ્પશીલ. એટલે તમે આની ઉપરથી એવું કહી શકો કે અહીંયા સમપ્રમાણતા અચળાંક, સમપ્રમાણતા અચળાંકનું મૂલ્ય શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું હોય છે અને શુદ્ધ દ્રાવકનો બાષ્પ દબાણ વિરુદ્ધ આલેખ સીધી રેખા મળે છે. તો જો આલેખ દોર્યો તો આપણને આલેખ કેવો મળ્યો? સીધી રેખા. અને જે સમપ્રમાણતા અચળાંક છે એ કોના સમપ્રમાણતા અચળાંક છે કોના મૂલ્ય જેટલું હોય? તો કે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું હોય છે. તો આ ટોપિકમાંથી આપણે ફક્ત એટલું શીખવાનું હતું કે જો કોઈ પણ શુદ્ધ દ્રાવક છે એમાંથી તમે અબાષ્પશીલ પદાર્થ ઉમેરો છો તો આ અબાષ્પશીલ પદાર્થ ઉમેરવાના લીધે જે દ્રાવણ બને છે એ દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું હોય છે. અને જે પણ બાષ્પ દબાણ તમને દ્રાવણનું મળે છે એ બાષ્પ દબાણ ફક્ત દ્રાવકને આભારી હોય છે. એટલે કે દ્રાવકના અણુના લીધે ઉત્પન્ન થયેલું હોય છે. તો આગળ આપણે જે રાઉલ્ટનો નિયમ ભણી ગયા છે એ રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરી અને દાખલો ગણતા શીખીએ. તો આગળ કોયડા નંબર આપણે જોશું કે જેમાં રાઉલ્ટના નિયમનો ઉપયોગ થતો હશે. ચાલો આગળ આપણે કોયડા નંબર 2.5 જોઈએ. ચાલો 2.5 જો રકમ આપણે લખતા નથી પણ આપેલો ડેટા છે આપણે જોઈએ તો રકમની અંદર આપણને એવું કીધું છે કે 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ એટલે કે CHCl3 અને ડાયક્લોરોમિથેન ના બાષ્પ દબાણ અનુક્રમે એટલે તમને જે બાષ્પ દબાણ આપેલા છે કે ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન ના તમને બાષ્પ દબાણ અનુક્રમે 200 મીમી Hg એટલે તમને જો ક્લોરોફોર્મ જેને શું કહેવાય CHCl3 એના માટે આપણે P01 કહીશું અને એનું બાષ્પ દબાણ તમને આપેલું છે 200 મીમી Hg. ચાલો આગળ આપણે એવું કીધું ડાયક્લોરોમિથેન
તેનું બાષ્પ દબાણ આપણને આપેલું છે એટલે ડાયક્લોરોમિથેન એટલે CH2Cl2 જેને આપણે P02 કહીશું કારણ કે આ બંને શુદ્ધ અવસ્થાની અંદર છે ને ત્યારના એના બાષ્પ દબાણ છે તો શુદ્ધ અવસ્થાની અંદર દ્રાવકના બાષ્પ દબાણને આપણે શું કહીએ છીએ P01 અથવા P02 તો એ P02 આપણી પાસે છે 415 મીમી Hg ચાલો આ બે રકમની અંદર કિંમત આપેલી છે તો પહેલો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ CHCl3 એટલે આપણને CHCl3 નું વજન આપેલું છે જે 25.5 ગ્રામ છે અને CHCl2 જેનું વજન આપ્યું છે 40 ગ્રામ CH2Cl2 નું વજન આપણને આપેલું છે 40 ગ્રામ ચાલો તો પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ બંનેને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો એટલે આપણને એક P ટોટલ માંગ્યો છે કે આ બંનેનું મિશ્રણ કરો અને જે બાષ્પ દબાણ મળે એટલે આપણી પાસે P ટોટલ બરાબર કેટલા એવું માંગ્યું છે આ પહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન છે એ તમને એવો કીધો છે કે બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણો ચાલો બીજો પ્રશ્ન છે બાષ્પ કલામાં મોલ અંશ બરાબર કેટલા ચાલો P ટોટલ મેળવવું છે તો આપણે રાઉલ્ટનો નિયમ ભણી ગયા આ રાઉલ્ટના નિયમની અંદર આપણે ત્રણ પ્રકારના સૂત્રો તારવેલા કે જેની અંદર P ટોટલ બરાબર P0A વત્તા કૌંસની અંદર P0B માઇનસ P0A કૌંસ પૂરો ઇન્ટુ x P0A લીધા છે એટલે ત્યાં x2 આવશે તો આવું આપણે રાઉલ્ટના નિયમની અંદર ભણી ગયા છે તો એ સૂત્રનો ઉપયોગ કરવા માટે મારી પાસે કિંમતો કેટલી હોવી જોઈએ તો મારી પાસે P01 અને P02 એટલે કે A અને B હોવા જોઈએ તો એ આપણી પાસે છે બીજું કાં x1 હોવા જોઈએ ને કાં x2 એટલે કે આપણી પાસે બે પદાર્થો આપ્યા છે બેમાંથી કોઈ પણ એકના મોલ અંશ હોવા જોઈએ તો મોલ અંશ નથી પણ આપણને બંનેના વજન આપેલા છે તો એનો મતલબ છે વજન આપેલા છે તો વજન ઉપરથી આપણે મોલ અંશ એટલે કે વજન ઉપરથી પહેલાં મોલ મેળવી શકીએ અને મોલ ઉપરથી આપણે મોલ અંશ મેળવી શકીએ છીએ તો પહેલાં મારે મોલ મેળવવા માટે મારે પહેલાં બંનેના અણુભારની પણ જરૂર પડે તો સૌપ્રથમ આપણે અણુભાર મેળવશું તો પહેલાં CHCl3 ના અણુભાર ચાલો આપણી પાસે એક કાર્બન એક હાઇડ્રોજન અને 3 ક્લોરીન છે કાર્બન આણ્વીય દળ 12 હાઇડ્રોજન 1 અને ક્લોરીન 35.5 જોઈએ તો ક્લોરીનના 35.5 છે એટલે જો કાર્બન એટલે 1 ગુણ્યા 12 એટલે 12 એમણામ હાઇડ્રોજનનું 1 છે એટલે એમણામ અને 35.5 ગુણ્યા 3 કરીએ એટલે આપણને 106.5 મળ્યા વત્તા 12 અને વત્તા 1 એટલે આપણને 119.5 ગ્રામ પ્રતિ મોલ જેટલું આણ્વીય દળ મળશે કોનું તો કે ક્લોરોફોર્મનું ચાલો બીજું કોનું આણ્વીય દળ મેળવવાનું છે આ એક આણ્વીય દળ આપણને મળ્યું ચાલો બીજું આણ્વીય દળ ડાયક્લોરોમિથેનનું એટલે CH2Cl2 નો અણુભાર ચાલો એની અંદર એક કાર્બન આપણી પાસે એક હાઇડ્રોજન અને 2 ક્લોરીન છે
કિંમત મૂકીએ, કાર્બનનું આણ્વીય દળ 12, હાઇડ્રોજન 1 છે એટલે 1 ગુણ્યા 1 કરશું એટલે 1 જ વધશે, 2 કૌંસમાં 35.5. ચાલો અહીંયા 12 વત્તા 1 35.5 ગુણ્યા 2 એટલે આપણને અહીંયા 71 મળશે, વત્તા 12 વત્તા 1 એટલે 84. જો અહીંયા આપણી પાસે હાઇડ્રોજન 2 છે એટલે અહીંયા 2 મૂકવા પડશે, એટલે અહીંયા 2 અને અહીંયા પણ 2, આનું ટોટલ કરશું એટલે આપણને 85 ગ્રામ પ્રતિ મોલ આટલું આણ્વીય દળ મળશે. ચાલો તો હવે આપણી પાસે બેના આણ્વીય દળ આવી ગયા. હવે આપણે મોલ અંશ મેળવવા છે. તો મોલ અંશ મેળવવા માટે પહેલાં આપણે શું મેળવવું પડે? મોલ. તો CHCl3 ના મોલ, તો એના મોલ બરાબર વજન છેદમાં અણુભાર. ચાલો વજન આપણી પાસે છે CHCl3 નું 25.5 છેદમાં CHCl3 નો અણુભાર છે 119.5. ચાલો બંનેનો ભાગાકાર કરીએ કે 25.5 ભાગ્યા 119.5 એટલે આપણને મોલ મળશે 0.213 આટલા મોલ. ચાલો હવે આપણે બીજા કોના મોલ મેળવવા છે? તો CH2Cl2 ના. તો CH2Cl2 ના મોલ, તો એના બરાબર શું લખાય? વજન છેદમાં અણુભાર. ચાલો વજન છે આપણી પાસે 40 ગ્રામ છેદમાં અણુભાર છે એનો 85, તો 40 ભાગ્યા 85 કરીએ તો આપણને 0.470 મળ્યા. ચાલો મોલ અંશ મેળવવા માટે આપણે બીજું શું જોઈએ? તો કે કુલ મોલ જોઈએ. તો હવે આપણે કુલ મોલ મેળવીએ તો કુલ મોલ બરાબર શું કરાય? તો કે આ બંનેનો સરવાળો એટલે કે 0.213 વત્તા 0.470. ચાલો આ બંનેનો સરવાળો કરીએ એટલે અહીંયા 3, અહીંયા 8, 4 ને 2 6 એટલે 0.683 આટલા તમને કુલ મોલ મળ્યા. ચાલો મોલ અંશ મેળવવા માટેનું જે પણ આપણે ડેટા જોતો તો એ બધો જ ડેટા અત્યારે આપણી પાસે છે. તો આપણે સરળતાથી મોલ અંશ મેળવી શકીએ. તો આપણે ચાલો મોલ અંશ મેળવીએ. તો સૌ પ્રથમ આપણે CHCl3 ના મોલ અંશ મેળવીએ એટલે x CHCl3 બરાબર. ચાલો ઘટક એટલે કોણ? તો કે CHCl3, તો ઘટકના મોલ એટલે CHCl3 ના મોલ છેદમાં કુલ મોલ. ચાલો CHCl3 ના મોલ આપણને મળ્યા કેટલા? 0.213 એટલે 0.213 છેદમાં કુલ મોલ આપણને મળ્યા 0.683. ચાલો આ બંનેનો ભાગાકાર જોઈએ તો 0.213 ભાગ્યા 0.683 એટલે આપણને આના મોલ અંશ એટલે ક્લોરોફોર્મ છે એના મોલ અંશ આપણને મળશે 0.319. ચાલો હવે આપણે કોના મોલ અંશ મેળવશું? તો CH2Cl2 ના મોલ અંશ એટલે CH2Cl2 બરાબર શું લખાય? તો કે CH2Cl2 ના મોલ છેદમાં કુલ મોલ. તો ચાલો કિંમત મૂકીએ તો આપણને આના મોલ મળેલા કેટલા? તો 0.470 છેદમાં 0.683. તો 0.470 ભાગ્યા 0.683
683 એટલે આપણને આના મોલ અંશ મળશે 0.688. ચાલો આપણને આટલા આના મોલ મળ્યા. ચાલો અહીંયા 1 2 312 છે. ઓકે, ચાલો બંનેના મોલ અંશ મળી ગયા. આપણી પાસે હવે P0A અને P01 અને P02 છે. તો આપણે હવે P ટોટલ મેળવવાનો છે. સૂત્ર શું થાય તો કે P ટોટલ બરાબર P01 વત્તા કૌંસની અંદર P02 માઇનસ P01 ઇન્ટુ x2. આ પ્રકારનું સૂત્ર થાય. x2 એટલે આપણે માટે જે બીજા નંબરનો જે દ્રાવક છે એટલે CH2Cl2 આ જે આપણને આપ્યું છે એ સૂત્ર. ચાલો કિંમત મૂકીએ. P01 આપણી પાસે કેટલા છે 200 વત્તા P01 P02 કેટલા છે આપણી પાસે તો કે 415 માઇનસ P01 એટલે 200 અને x2 જે આપણે બીજા નંબરનો છે જે મળ્યા આપણને ગુણ્યા 0.688. ચાલો 415માંથી આપણે 200 ને બાદ કરવાના છે એટલે 200 વત્તા કૌંસની અંદર શું મળ્યું તો કે 415માંથી 215 બાદ કરીએ તો શું મળે 200 બાદ કરીએ તો 215 ગુણ્યા 0.688. ચાલો બંનેનો ગુણાકાર કરીએ. 215 ગુણ્યા 0.688 તો આપણને આ બંનેનો ગુણાકાર શું મળે તો કે 200 વત્તા બંનેનો ગુણાકાર શું થાય તો કે 147.92. ચાલો બંનેનો સરવાળો કરીએ એટલે આપણને P ટોટલ મળે છે 347.92. ચાલો આપણા માટે P ટોટલ છે 347.92 મીમી એચ જેમાં હતી કિંમત એ જ. તો આપણને મળ્યું P ટોટલ. આપણો પહેલો જવાબ રેડી. ચાલો બીજાની અંદર આપણને શું કીધું છે તો બીજામાં આપણને એવું કીધું બાષ્પ કલામાં મોલ અંશ મેળવો. તો બાષ્પ કલાની અંદર આપણે પહેલાં મોલ અંશ મેળવવા હોય તો એ પહેલાં આપણી પાસે બાષ્પ કલાના મોલ અંશનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો જે સૂત્ર આપણે લખેલું કે ભાઈ P1 બરાબર x1 ઇન્ટુ P ટોટલ અને ખાલી એક જ દ્રાવક માટે લખતા હોય તો P01 એવો આપણે આગળ સમજી ગયા છે. તો આપણી પાસે P ટોટલ છે, P1 નથી, x1 છે. તો આપણને P1 મેળવવો હોય તો આપણે પહેલાં શું કરવું પડે તો P ટોટલ x1 આપણી પાસે છે ક્યાંથી તો કે આપણે અહીંયા ઉપર મેળવા તે. તો આપણે P1 બરાબર શું લખી શકાય તો કે P CHCl3 માટે મેળવીએ તો x1 આપણને મળ્યા 0.312 ગુણ્યા 347.92 જે આપણી માટે P ટોટલ છે. ઉપરનો સૂત્રનો જ ઉપયોગ કરીએ છીએ. ચલો આ સૂત્ર છે. આપણે P1 મેળવશે તો આગળ ભણી ગયા એ પ્રમાણે કે અહીંયા 300 P ટોટલ તો પછી P1 બરાબર શું આવશે તો કે આવું સૂત્ર ભણી ગયા છીએ કે ભાઈ P1 બરાબર P01 ઇન્ટુ x1. તો જેના ઉપરથી આપણને P1 મળે કારણ કે આપણી પાસે P01ની કિંમત છે જે આપણે અહીંયા રકમમાં આપેલી છે. એવી જ રીતે x1ની કિંમત અહીંયાથી આપણને મળેલી છે તો P1 આપણને મળે. તો P1 માટે લખીએ તો આ સૂત્રનો ઉપયોગ બંને માટે કરીએ તો PCHCl3 બરાબર P01 કેટલા છે આપણે માટે તો પહેલા ઓલા માટે 200 ગુણ્યા મોલન 0.312. ચાલો બંનેનો ગુણાકાર કરીએ. 200 ગુણ્યા 0.312 એટલે 62.4 આપણને શું મળ્યું
P1 મેળવ્યું અને આ મીમીમાં જ હોય, આંશિક દબાણ છે એટલે Hg લખીએ. ચાલો એવી જ રીતે PCH2Cl2 માટે જોઈએ તો એ આપણને કેટલો આપેલું છે 415, એના મોલન્સ મળ્યા 0.688. ચાલો તો 415 ગુણ્યા 0.688 એટલે આપણને કેટલા મળશે તો કે 285.52 મીમી Hg. ચાલો જો P01 ની કિંમત હતી એવી જ રીતે આપણી પાસે P02 ની છે એટલે બીજા માટે આપણે P02 મૂક્યા એટલે 415, એના આપણને મોલન્સ મળ્યા છે જેને X2 એટલે કે XCH2Cl2 છે એ આપણને 0.688 મળ્યા છે. બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને આ મળ્યું. ચાલો ઉપરનું સૂત્ર છે એમાં આપણે કિંમત મૂકવી છે પણ આપણે મેળવવું છે X1 અને X2, તો ઉપરનું સૂત્ર આવું લખી શકાય PCHCl3 બરાબર XCHCl3 ઇન્ટુ P ટોટલ. આ ક્લોરોફોર્મ માટે આપણે તો શું મેળવવું છે તો XCHCl3, તો એના બરાબર સૂત્ર શું લખી શકાય કે PCHCl3 ના છેદમાં P ટોટલ. ચાલો હવે આપણી પાસે બંને કિંમત છે. PCHCl3 ની કિંમત મળી કેટલી તો કે 62.4 મીમી Hg. ચાલો છેદમાં P ટોટલ છે આપણી પાસે કેટલો 347.92, એ પણ મીમી Hgમાં. ચાલો બંનેનો ભાગાકાર કરીએ 62.4 ભાગ્યા 347.92 બરાબર આપણને મળશે 0.179 બરાબર છે. ચાલો એવી જ રીતે CH2Cl2 માટે લખી શકાય કે XCH2Cl2 બરાબર PCH2Cl2 ના છેદમાં P ટોટલ. ચાલો બંનેની કિંમત મૂકીએ. આપણી પાસે કિંમત છે 285.52 છેદમાં 347.92. ચાલો કેટલો ભાગાકાર મળે તો કે 285.52 ભાગ્યા 347.92 એટલે 0.8220. ચાલો તો બાષ્પ કલામાં જે મોલન્સની જરૂર પડે એ આપણે આવી રીતે મેળવી શકીએ છીએ. તો આપણે આગળ જે ભણી ગયા છે એ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો ગણવાનો હતો. તો પહેલાં P ટોટલ મેળવ્યા પછી બાષ્પ કલાના મોલન્સ મેળવવા માટે આપણી પાસે સૂત્રની અંદર આંશિક દબાણ P1 અથવા P2 હોવું જરૂરી છે. જે આગળ રાઉલ્ટનો નિયમ ભણી ગયા કે P1 બરાબર P01 ઇન્ટુ X1, જેમાં P01 આપણી પાસે છે અને મોલન્સ આપણે અહીંયા મળેલા છે જેથી કરીને આપણને P1 મળે. બરાબર છે. તો આવી રીતે આ દાખલો તમે ગણી શકો છો અને ઘણા બધા સ્વાધ્યાયની અને લખાણ સંબંધિતની અંદર પણ દાખલા આપેલા છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.